જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. જ્યાં સુધી બુદ્ધિમાં ધારણા શક્તિ એટલે ધૃતિ ઊભી નહીં થાય ત્યાં સુધી શુદ્ધ વિશુદ્ધ પવિત્ર નિષ્કામ કર્મ કરવાનું મન નહીં થાય. સારા ખોટા કાર્યોની જડ છે, એનો પાયો જ મન છે. ધારણા શક્તિ પાકી થાય પછી સંકલ્પ લેવાનો હોય. સંસારી કે સ્વાર્થી કાર્ય કરવા, ફાયદાવાદી કાર્ય કરવા સંકલ્પ લેવાનો ન હોય. તે તો સહજ કર્મ છે અને એ તો થયા જ કરે. એ પણ થાય કે નહીં એ કંઈ કહેવાય નહીં. અને જો થાય તો અહમ આવે કે મેં ધાર્યું હતું તેમ જ થયું ને. દીકરા દીકરીને પરણાવવા સગપણ કરવાની ઈચ્છા કરી શકાય, પણ સંકલ્પ ન લેવાય. કારણ કે તેઓને આપણી ઈચ્છા કે સંકલ્પો સાથે કાંઈ લેવા દેવા નથી. તેઓ પોતાને ગમે ત્યાં ગમે તે જાતિ સાથે સ્વેચ્છાથી જ સગાઈ સગપણ લગ્ન કરવાના. આપણે પણ મન મનાવીએ કે જોડી તો ઉપરવાળાની મદદથી જ બને છે અને ઉપરથી જ બનીને આવે છે. પછી શું ડિવોર્સ પણ ઉપરવાળાની મરજીથી થાય છે? 21મી સદીમાં પણ ભ્રમણામાં જીવીએ છીએ આપણે. જવા દો, સંસારી વાતોમાં નથી પડવું. પણ સનાતન ધર્મ સંભાળવામાં આપણું અનુદાન કેટલું છે? તમને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલાં 2 નાના ભાઈ બહેનનો ફોટો મેં મોકલ્યો હતો, જેમાં 2.5-3 વર્ષનું બાળક ભાઈ હતો. એના હાથમાં 2 ફૂટની બંદૂક હતી અને ઘડી ઘડી એ બેનની તરફ તાકતો હતો. બંને બાળકો કર્મકાંડી બ્રાહ્મણના હતા. મેં એમને મારી નારાજગી બતાવીને કહ્યું કે આ ફૂલ જેવા બાળકોને તમે શું બનાવવા માગો છો? ત્યાં એણે એટલો ઉદ્ધત જવાબ દીધો કે કલિયુગ છે, અત્યારથી જ શીખવવા માગું છું, અત્યારથી તૈયાર કરું છું બાળકોને. બોલો, કર્મકાંડી બ્રાહ્મણ, રોજના હજારો કમાનાર, અને એક દિવસ ખાલી નથી જતો કર્મકાંડનો. આવા અક્કલ વગરના દુશ્મન જરૂર બાળકોને 2 વર્ષથી જ શીખવવા માંડશે બંદૂક ચલાવતા. હંમેશા બાળક જ્યાં સુધી 12 વર્ષનું ન થાય ત્યાં સુધી આવા તત્વોથી એને દૂર રાખવાનું હોય. અત્યારથી જ જો બંદૂક દેવામાં આવશે તો એ અભ્યાસ નહીં કરે, કારણ કે સતત એનું મન આમાં જ રહેશે, નેગેટિવમાં જ રહેશે. જુઓ, આ બાલકૃષ્ણનો ચહેરો કેટલો માસૂમ છે. આપણા બધાના બાળકો, જાતિપાતિની વાત નથી આવા, પ્રત્યેક કોમના બાળકો જે માનવ થયા છે એ બધા જ બાળકો આટલા જ માસૂમ હોય છે. પણ ધીમે ધીમે વર્ષ વધતા જાય તેમ તેમ બાળક કોઈ ક્રૂર થતું જાય, કોઈ લાચાર થતું જાય, કોઈ રડતું જ હોય, કોઈ તોફાન જ કરતું હોય. આવું કેમ? કારણ કે આપણે 12 વર્ષ સુધી એનું ધ્યાન નથી રાખ્યું. આ બ્રાહ્મણ, કર્મકાંડી બ્રાહ્મણ, 2-2.5 વર્ષના બાળકને અત્યારથી જ એ આવો ખૂનખાર બનાવવા માગે છે. જુઓ, આવી માસુમિયતના ચહેરા ઉપર કેટલી બધી ગુસ્સાની લકીરો ખેંચાઈ જાય છે એ ખબર છે? ફૂલ હાથમાં લઈએ તો આપણા વિચારમાં ફરક પડી જાય. તો નાના બાળકના હાથમાં જો તમે બંદૂક આપો, અને એ પણ સાચી બંદૂક, રમકડાની નહીં, તો એના દિલમાં, એના મનમાં કેટલી ક્રૂરતા ભરાય એ વિચાર નથી આવતો. જરૂર શીખવવાનું છે. મને એક બેને કહ્યું અત્યારથી શીખવે તો સારું ને. શું અત્યારથી એટલે 2 વર્ષના બાળકને બંદૂક ચલાવતા શીખવવાનું છે? તમારી પણ કઈ જાતની આ ભ્રમણાઓ છે ને કઈ જાતના વિચારો છે? તમે શીખેલા છો, ભણેલા છો? હા, જરૂર શીખો. 12 વર્ષ પછી એ મંદિરનો પૂજારી થાય તો એની પાસે પણ બંદૂક હોવી જોઈએ. આજે આપણા મંદિરો લૂંટાય છે, આપણી સંસ્થાઓ, આપણા બહેનો દીકરીઓની લાજ લૂંટાય છે. એક પૂજારી પણ સશક્ત હોવો જોઈએ બંદૂક ચલાવવા માટે. પણ ક્યારે? 12 વર્ષ પછી ભણવા દો, એને મેચ્યોર થવા દો, ત્યારે પછી એને બંદૂક શીખવવાની હોય. રાજવિદ્યા રાજગુહ્યમ, ભગવાને ગીતામાં કહ્યું છે કે આ વિદ્યા માત્ર રાજકુમારોને જ શીખવાની છે. જોકે આપણે બધા જ માનવો રાજકુમારો જ છીએ, પણ મેચ્યોર થઈએ ત્યારે, બચપનથી નહીં. બચપનથી જો આવી એને શીખવશું તો એ ક્રૂર જ બનવાનો છે, એ નફરત જ પેદા કરવાનો છે.
પછી મા બાપ હોય તો એને પણ એ મારે છે. જુઓ ને, આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ બાળકે માને મારી નાખી, બાપને મારી નાખ્યો, ભાઈ બહેનને મારી નાખ્યા. આપણે નથી જોતા? માટે આ ભ્રમણામાંથી નીકળ્યો કે ભલે બચપનથી જ બાળકને શીખવાડે, નીકળો નીકળો બહાર, એને પ્રોત્સાહન ના આપો આવા લોકોને.